આ વખતે પહોંચીએ છીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ચાલો સાથે મળી ફરીએ. વર્લ્ડ ટોલેસ્ટ બિલ્ડિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અત્યારના બપોરના 3 વાગી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે પહેલાં ચેકિન માટે. અમે રોકાશું ટેન્ટ સિટી, પ્રવેગ ટેન્ટ સિટી 2માં. તો એના માટેનો આ રસ્તો છે, બહુ સુંદર છે. આ સ્પેશિયલ પરમિશનથી જવું પડે છે અંદર. આ આખો ડેમનો બેકવોટર સાઇડ કહી શકાય. અહીંયા આગળ આપણે જે પેલા સી પ્લેન ચાલુ થયા હતા એનું એરપોર્ટ અહીંયા આગળ છે. આ ટાઈપના ટેન્ટ છે જે અમે લીધેલા હતા. ડિલક્સ ટેન્ટ છે અને બહુ સરસ છે. એટલે ટેન્ટ જેવું બનાવ્યું છે, આપણને અંદર ફીલ આવે. જો આ આખું ટેન્ટ સિટીનો એનો આખો ભાગ છે, તમે જોઈ શકો છો. અચ્છા, પ્રોપર્ટી ઘણી જ મોટી છે. એટલે આવી ગોલ્ફ કાર્ટ ટાઈપની વ્હીકલ્સ છે જે આપણને આપણા ટેન્ટથી રિસેપ્શન કાઉન્ટર એટલે કે એન્ટ્રી ગેટ સુધી લઈ જાય છે. 4 વાગ્યાનું 4 થી 6નો સ્લોટ લીધેલો છે. એમાં સ્લોટ લેવાનો હોય છે ટિકિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાના. તો અમે 4 થી 6નો સ્લોટ લીધેલો છે. તો ચાલો જઈએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે. અચ્છા, અહીંયા બધું જ જે પણ જોવાની વસ્તુઓ છે એ બધા જ ચાર્જેબલ છે. જેના ચાર્જીસ એટલે કે એન્ટ્રી ફીસ વગેરે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તો તમે ચેક કરી શકશો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જેટલો અંદરનો ભાગ છે ત્યાં આગળ આપણા વ્હીકલ્સ અલાઉડ નથી. સાઇટ સીન માટે લોકલ અમે ઇકો કરી લીધી છે. જેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જશે, ગ્લો ગાર્ડન લઈ જશે ને પછી ફરી પાછા અહીંયા આગળ મૂકી જશે. તો ચલો જઈએ. જંગલના રસ્તે ફૂલ એડવેન્ચર હો ભાઈ. ના કાંઈ ભલે નાખ કોઈ તો અમને વાંધો નથી. ગાડીઓ તમારી છે, ચલાવવાની તમારે છે, અમારે તો બેસવાનું છે. પેલા નર્મદાનું પાણી આવે છે, કેનાલનું. હા, એ તો અચ્છા, લોકલ હોવાનો આ ફાયદો. એકચ્યુઅલમાં આપણે લગભગ 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે, અને લોકલ ભાઈ હતા એટલે આપણને શોર્ટકટથી સીધા આ હાઈવે કનેક્ટ કરી દીધા. અને અહીંયાથી આપણને દેખાય છે સીધા સરદાર પટેલનું ભવ્ય સ્ટેચ્યુ. વેલકમ ટુ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ એનો એન્ટ્રી ગેટ છે. ઓનલાઈન બુકિંગ કે ઓફલાઈન બુકિંગ એન્ટ્રી અહીંયાથી જ થાય છે. ચાલો જઈશું. સિક્યુરિટી ચેકઅપ પછી અંદર આવી જઈએ છીએ અને અંદરનો વ્યૂ આ રીતનો છે. આ રીતના આખા ડોમ્સ બનાવેલા છે. એટલે સ્ટેચ્યુ એન્ટ્રી ગેટથી સ્ટેચ્યુ સુધી જવા માટે પણ આવી રીતે ગોલ્ફ કાર્ટ જેવી બનાવેલી છે. બધા ગોઠવાઈ ગયા છે અને જઈએ.
જે સામે દેખાય છે એ નર્મદા ડેમ છે અને અત્યારે તો ઉનાળો છે એટલે ખાસ પાણી નથી, પણ તેમ છતાં ખૂબ બ્યુટીફુલ લાગે છે સી ધીસ. સ્ટેચ્યુની નીચે આખી આ ગેલેરી બનાવેલી છે, તો ચાલો આપણે અંદરથી પણ એક્સપ્લોર કરીએ અને લિફ્ટમાં ઉપર જવા માટે પણ અહીંયાથી જ જવાય છે. વ્યુઇંગ ગેલેરીમાં જેવા એન્ટર થયા છે, ખૂબ જ વિશાળ ડોમ બનાવેલો છે અને એમાં સરદાર પટેલનો ચહેરો મૂકેલ છે. લિફ્ટ લોબી, લિફ્ટની લાઈન છે. વ્યુઇંગ ગેલેરી માટે અહીંયા લિફ્ટમાંથી જવાનું છે. 45માં માળે વ્યુઇંગ ગેલેરી છે અને આપણને 35 સેકન્ડમાં જ ઉપર પહોંચાડી દે વ્યુઇંગ ગેલેરી છે. અત્યારે આપણે જે નજારો જોઈ રહ્યા છીએ એ સરદાર પટેલના સ્ટ્રક્ચરમાં છાતીના ભાગે આવે છે, જ્યાં આગળ જાળી જેવું બનાવેલું છે અને ત્યાંથી આપણે આખો સુંદર નજારો આપણે જોઈ શકીએ છીએ. આ નીચે ફેરી બોટ પણ ચાલતી હોય છે, જેનો આપણે આનંદ માણી શકીએ છીએ. ये बोट बोटिंग ये वाली बोटिंग है नीचे ફરી પાછા નીચે આવી ગયા છે અને નીચે આવતાની વેત જ આપણને આ મોટા બધું સરદાર પટેલના અચીવમેન્ટ દેખાડવા મળે છે, જેમાં સૌથી મોટું ભારતનું એકીકરણ હતું, જેમાં 550થી વધારે રજવાડાઓને ભેગા કર્યા હતા અને અખંડ ભારત બનાવ્યું હતું. આ એ બધા રાજાઓ સાથેના ફોટોસ છે. અને અત્યારે હળવો હળવો વરસાદ પડી રહ્યો છે એટલે ખૂબ જ સુંદર નજારો લાગી રહ્યો છે. અચ્છા, સ્ટેચ્યુ જોવાનો ટાઈમ સાંજે 6 વાગ્યા સુધીનો છે, એટલે હવે બંધ થઈ રહ્યું છે. અમે સ્ટેચ્યુ જોઈ પાછા જઈ રહ્યા છીએ. હવે ટાઈમ થશે 7:30 વાગે ચાલુ થશે લેઝર શો. લેઝર શો માટેનો ડેડિકેટેડ આખો જ એક વિડીયો અગાઉ મૂકેલો છે, તો તમે જોઈ શકશો. અહીંયા આદિવાસી નૃત્ય ચાલી રહ્યું છે, તો એ નિહાળો. અહીંયા રિફ્રેશમેન્ટ માટે આ
નાનકડા સ્ટોલ્સ રેસ્ટોરન્ટ જેવું છે, તો અહીંયા આગળ ચા કોફી અને નાસ્તો કરી શકાશે. અહીંયા આગળ આખું એરેન્જમેન્ટ છે લેઝર શો માટેનું, જેમાં ધીમે ધીમે બધા ગોઠવાઈ રહ્યા છે. લેઝર શોનો ડેડિકેટેડ વિડીયો મૂકેલો છે, જે તમે જરૂરથી જોજો, બહુ આનંદ આવશે. લેઝર શો જોઈ અમે પહોંચ્યા છીએ હવે ગ્લો ગાર્ડન. તો અમારી જોડે આપ પણ નિહાળો. સામે જે લાઇટિંગ દેખાય છે એ નર્મદા ડેમ છે, ને એના ઉપર આ લાઇટિંગ થઈ છે. જોરદાર લાઇટિંગ છે. ગુડ મોર્નિંગ. આજે છે ડે 2. આખું નર્મદા ટેન્ટ સિટી છે. ટેન્ટ ટાઈપના આખા હટ્સ બનાવેલા છે, બ્યુટીફુલ છે. પાછળ જે આખો પાળો દેખાય છે નર્મદા ડેમનો જ પાળો છે, ઇમિડિયેટ. ખૂબ જ સરસ પ્રોપર્ટી છે, બહુ સારી સર્વિસ, વેલ મેન્ટેન પ્રોપર્ટી. પ્રવેગ અને ટેન્ટ સિટી નર્મદા, વેરી નાઇસ. ચલો હવે જઈએ છીએ સ્વિમિંગ પુલ. આ છે ટેન્ટ સિટીનો રેસ્ટોરન્ટ એરિયા, બહુ મોટો છે અને ખૂબ બધી વેરાયટીઝ હોય છે. ફૂડ પણ ખૂબ સરસ. અત્યારે હમણાં જ વરસાદ પડ્યો એટલે એકદમ રમણીય નજારો થઈ ગયો છે અને વાતાવરણ ખૂબ જ સરસ થઈ ગયું છે. ડેમ વ્યૂ પોઈન્ટ. अभी बारिश वाला मौसम है, वरसादी वातावरण છે, વાદળ થઈ ગયા છે, તો ખૂબ સરસ લાગી રહ્યું છે. હવે અમે આવી ગયા છીએ જંગલ સફારી જોવા માટે. જંગલ સફારીમાં એન્ટર થઈ રહ્યા છીએ. અહીંયા આગળ લગભગ 1.5 થી 2 કલાકનું આખું અંદર જંગલ એરિયામાં ગોલ્ફ કાર્ટ જેવી વ્હીકલ હોય છે, એમાં સફારી કરાવે છે. આજે રવિવાર છે એટલે ખૂબ માણસો છે. સો લેટ અસ મૂવ ઓન. આ રીતની લાઈન છે જે એકદમ ટર્ન બાય ટર્ન પેલી ગોલ્ફ કાર્ટ જેવી વ્હીકલ્સમાં બેસાડીને આમાં લઈ જાય.
જો આગળ લખ્યું છે મહેરબાની કરીને અવાજ ન કરો. એ બેટા ગેંડા કુલો દેખાય. એ ગેંડા ઊભો થા. હા સોરી હો. એટલે બર્ડ છૂટા છે લાગે તો એવું જ ખુલ્લા છે જો. પપ્પા અહીંયા છે અહીંયા સરસ જો કળા કરી કળા भूख का इलाज स्विमिंग સાચા છે. પછી बच्चा नहीं भाई अबे उड़ गया क्या बच्चा है આવો બતક. સિંગડા વાળું જો જો સાને અને બધા જો કેટલા મોટા છે સિંગડા આ સાથે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આઈ હોપ આપને મજા આવી હશે. અમને તો ખૂબ જ મજા આવી. સો ફરી મળીશું આવા જ કોઈ વિડીયોમાં. ટિલ ધેન બાય. જય હિન્દ.